ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી છે। જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામના 7 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બાળકના સેમ્પલની તપાસમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જિલ્લામાં આ વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું હોવાની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે। મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં। અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલાં હતી કે ભારે વરસાદ પડ્યો હતો અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય ત્યાં આ બ્રીડિંગ્સ થતું હોય છે સેન્ડ ફ્લાયનું, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે। એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો, કારણ કે ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં જોવા મળતો રોગ છે। કોઈ પણ બાળકને સખત ભારે તાવ હોય, ઉલટી હોય, ઝાડા હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે કે આંચકી હોય તો તાત્કાલિક તમારા નજીકના તજજ્ઞ ડૉક્ટરની સલાહ લો અને એ પ્રમાણે યોગ્ય સારવાર લો।